શ્રી કૃષ્ણ. આજના લેક્ચરમાં આપણે જે છેલ્લા લેક્ચરમાં સૂત્ર જોયા હતા એની ઉપરથી દાખલો ગણવાનો છે. રકમ આપેલી છે કે એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અંગેની નીચેની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. બરોબર. વાસ્તવિક વેતનનું સૂત્ર, વાસ્તવિક વેતન એટલે શું થાય એ બધું આપણે છેલ્લા લેક્ચરમાં સમજી ગયા છીએ. બરોબર. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક દરેકે દરેક વર્ષનો આપ્યો છે. 2010 થી 2015 સુધીની માહિતી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અને સરેરાશ માસિક વેતનની આપેલી છે. તો પહેલો પ્રશ્ન એ કે વાસ્તવિક વેતનની ગણતરી કરો. તો અહીંયા આપણે લખશું વાસ્તવિક વેતન. બરોબર. અહીંયા વાસ્તવિક વેતનની ગણતરી કરી અને એની કોલમ બનાવશું. બરોબર. વાસ્તવિક વેતનનું સૂત્ર આપણને ખબર છે. વાસ્તવિક વેતનનું સૂત્ર શું થાય તો કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આને કહેવાય વાસ્તવિક વેતન. બરોબર. વાસ્તવિક વેતન, આ વેતન કયું છે? સરેરાશ માસિક વેતન. તો કે જે આપણને કંપની આપતી હોય એ. કંપનીએ માની લો 15,000 રૂપિયા આપ્યા. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 છે અને આધાર વર્ષ કયું છે? 2001. મતલબ કે 2010માં 192 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જે 2001 જે આધાર વર્ષ છે એટલે આધાર વર્ષમાં સૂચકાંક 100 હશે. એટલે એનો મતલબ એવો થાય કે આધાર વર્ષે તમે 100 રૂપિયા છે એ લઈને દુકાને જાઓ અને જેટલી વસ્તુ મળતી હોય એટલી સેમ વસ્તુઓ જો તમારે 2010માં લેવા જવું હોય ને તો 192 રૂપિયા લઈ જવા પડે. મતલબ કે આટલો ભાવમાં વધારો થઈ ગયો છે. તો ભાવમાં વધારો થઈ જવાને લીધે આ જે પગાર છે તમારો હકીકતનો 15,000, એ 2010માં તમને 15,000 મળ્યા, પણ એની હકીકતમાં 2001માં વેલ્યુએશન શું થાય એને કહેવાય વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતનની આપણે અહીંયા ગણતરી કરીએ 15,000 છેદમાં 192 ગુણ્યા 100. આપણે આ સૂત્ર પ્રમાણે કિંમતો મૂકી છે. વેતન તો અંશમાં વેતન મૂક્યું, છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 છે એ છેદમાં મૂક્યો અને ગુણ્યા 100. તો આનું સાદુરૂપ આપશું એટલે જવાબ મળશે આપણને 7,812.5. 7,812.5. એટલે એકાઉન્ટમાં 15,000 જમા થાય છે, પણ હકીકતમાં એ કેટલું કામ આપશે તો કે 7,812.50. ક્યારના? 2001ના 7,800 રૂપિયા, 7,812.5 રૂપિયા જેવું કામ આપે એવું અત્યારના આ 15,000, એટલે કે 15,000 પગાર છે પણ હકીકતમાં એ 7,812.5 જેવો ગણાય. બરોબર. કેમ કે મોંઘવારી વધે, બરોબર, એ પ્રમાણે આ પૈસા છે એની વેલ્યુએશન ઘટતી જાય. અને તમે બધાએ સાંભળ્યું હશે તમારા વડીલોને એવું બોલતા કે ભાઈ અમારી વખતે અથવા તો અમારા સમયમાં આ 500 રૂપિયા કે 1,000 રૂપિયા એ તો બહુ મોટી રકમ કહેવાતી. બરોબર. એમ 2011 આનું આપણે ગણવું હોય તો વેતન 15,600 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 203 ગુણ્યા 100. એટલે આનો જવાબ આવશે 7,684.73. એવી રીતના આમાં ગણતરી કરીએ તો વેતન 16,200 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 228 ગુણ્યા 100. એટલે અહીંયા જવાબ આવશે 7,105.26. 17,000 છેદમાં 268 ગુણ્યા 100. આનો જવાબ થશે 6,343.28. આમાં વાસ્તવિક વેતન તો કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આમાં જવાબ થશે 6,666.666 એવો જવાબ આવે, પણ 5 કરતાં મોટી છે એટલે એક આંકડો આપણે વધારી દઈશું. અને છેલ્લે 20,000 છેદમાં 287 ગુણ્યા 100, 6,968.64. તો આ બધા વાસ્તવિક વેતન આપણને મળ્યા. બરોબર. પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે વાસ્તવિક વેતનની ગણતરી કરો. હવે બીજો પ્રશ્ન એમ છે કે 2001ને આધારે 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો. તો નાણાંની ખરીદ શક્તિનું પણ આપણે સૂત્ર શીખ્યા હતા. નાણાંની ખરીદ શક્તિ બરાબર
એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બરોબર. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચના ઘણા બધા સૂચકાંકો આપ્યા છે જુદા જુદા વર્ષના, 2010નો, 2011, 2012, 2013, દરેક જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક છે. આપણને કયા વર્ષ માટે ગોતવાનું કીધું છે? 2015 માટે. એટલે 2015 માટે નાણાંની ખરીદ શક્તિ ગોતવી છે. એટલે હું 2015નો સૂચકાંક છે એને ગણતરીમાં હું લઈશ. તો આમાં સૂત્રમાં કિંમત મૂકીએ, એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કેમ કે નાણાંની ખરીદ શક્તિ 2015ની ગોતવાની છે. એટલે સૂચકાંક 287 ગુણ્યા 100, મતલબ કે 100 ભાગ્યા 287 છે એ તમારે કરવાના રહેશે. એટલે જવાબ આવે છે કંઈક 0.3484. બરોબર. એટલે એ આશરે 0.35 જેવું કહેવાય. સાથે સાથે એમ પણ પૂછેલું છે કે આ પરિણામનું શું મહત્વ છે તે જણાવો. બરોબર. એટલે આ પરિણામ મળ્યું એ શું કહેવા માંગે છે કે ખરીદ શક્તિ 0.35, એનો મતલબ શું થાય? બરોબર. એના અર્થઘટનમાં આપણે લખશું કે 2001ની સરખામણીએ, બરોબર, એટલે કે 2001માં જે 1 રૂપિયો હતો ને એ 2015માં હવે 35 પૈસા થઈ ગયા છે. બરોબર. મતલબ કે ખરીદ શક્તિ ઘટી ગઈ છે. બરોબર. ખર્ચો વધવાને લીધે ખરીદ શક્તિમાં ઘટાડો થાય. તો બસ એ અહીંયા અર્થઘટન આપણે લખી નાખવાનું કે 2001ના સમયમાં જે 1 રૂપિયો છે, બરોબર, એટલે કે આધાર વર્ષની સરખામણીમાં 2015ના રૂપિયાનું મૂલ્ય 35 પૈસા જેટલું કહેવાય. આધાર વર્ષ કયું હતું? તો કે 2001 ની સરખામણીમાં 2015ના રૂપિયાનું મૂલ્ય 35 પૈસા ગણાશે. બરોબર. તો આનું અર્થઘટન થઈ ગયું. પ્લસ તમારે જો વેતનનું અર્થઘટન કરવું હોય તો વેતન જે 2015 તમને 20,000 મળે છે એ 2001 પ્રમાણે 6,968.64 ગણાશે. બરોબર. એટલે કે આધાર વર્ષની સરખામણીમાં ખર્ચ પાત્ર આવક 6,968.64 જેટલી થઈ કહેવાય. બરોબર. જે આમ દેખાવમાં આપણને આ રૂપિયામાં વધારે લાગે કે 20,000 રૂપિયા છે, પણ એ 20,000 રૂપિયાને તમે આધાર વર્ષના એટલે કે 2001ના જે રૂપિયા છે, બરોબર, એમાં કન્વર્ટ કરવા જાવ ને તો એ 6,968 રૂપિયા સમાન કહેવાય. 2001ના 6,968 રૂપિયા એ 2015ના 20,000 રૂપિયા બરાબર થશે. બરોબર. તો આવી રીતનો આ પ્રશ્ન પૂછ્યો હતો. બરોબર. કે જે છેલ્લા લેક્ચરમાં શીખેલા સૂત્ર ઉપર આધારિત હતો, નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર અને વાસ્તવિક વેતનનું સૂત્ર. બરોબર. પછીનો દાખલો, રકમની અંદર આપ્યું છે આપણને કે કોઈ એક વિસ્તારમાં રહેતા કામદાર સમૂહને બળતણના ખર્ચની વિગત આપી છે. બરોબર. બળતણની અંદર કોલસો, કેરોસીન, લાકડું, દીવાસળી, જેનો જથ્થાનો આટલો ઉપયોગ થાય છે. 2012માં એ વસ્તુઓના ભાવ આપ્યા હતા અને પછી વધી અને 2014માં કેટલા રૂપિયા થયા એ આપેલા છે. બરોબર. એટલે આ બધી જ બળતણ અંગેની માહિતી છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આ માહિતી પરથી બળતણના ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. બરોબર. એટલે કે જીવન જરૂરિયાતના જે બળતણો છે એમાં કેટલા રૂપિયા વાપરતા હતા અને પછી ભાવ વધારાને લીધે કેટલા રૂપિયા ખર્ચ છે એની ઉપરથી સમૂહનો સૂચકાંક તૈયાર કરવાનો છે. અહીંયા સૂચકાંક ગણવા માટેની આપણી પાસે 2 રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીતે. બરોબર. આમાં કોઈ પણ રીતે તમે ગણી શકશો, કેમ કે ચોખવટ કરીને કીધેલું નથી. 2માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય. બરોબર. આપણે પેલા આ કોષ્ટક ઉપરથી ગણતરી કરીએ. P0, Q0 અને P1 આ 3 વસ્તુ આપણને રકમમાં આપી છે. જુઓ, જથ્થો ક્વોન્ટિટી આધાર વર્ષની છે એટલે 0, એકમ દીઠ ભાવ, ભાવને P વડે દર્શાવાય અને એ આધાર વર્ષનો છે એટલે 0, ભાવને P વડે દર્શાવાય, ચાલુ વર્ષનો છે એટલે 1. તો Q0, P0, P1 3 વસ્તુ આપી છે. Q0 તો Q0 વાળી લાઈનમાં 5, 20, 5, 10 એ આપણે ગોઠવી દઈએ. P0 પ્રાઇઝ વાળી આધાર વર્ષની પ્રાઇઝ વાળી લાઈન 25, 40, 22 ને .90.
અને P1 તો P1 માં 30, 45, 25 અને 1. હવે અહીંયા હું ગણતરી કરીશ લાસ્પેરનું સૂત્ર, બરોબર. આમ કહેવાય લાસ્પેરનું સૂત્ર, પણ અહીંયા આપણે લાસ્પેરનું સૂત્ર એવું લખશું, L નહીં લખીએ, કારણ કે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવા માટેનું છે, બરોબર. છેવટે તો આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવાનો છે. બીજી બધી વસ્તુઓમાં કેટલો ખર્ચો ને કેટલું મહત્વ એ પણ આગળની રકમમાં આપ્યું છે, બરોબર. એટલે I બરાબર, મેં તમને યાદ રાખવાની રીત કીધી હતી, અંશ અને છેદમાં P આવે. સૂચકાંક ગોતવાનું સાદું સૂત્ર છે P1/P0, અને પછી ક્વોન્ટિટી જે આપેલી હોય એને અંશ અને છેદમાં ગુણી દેવાનું, બરોબર, ગુણ્યા 100. આ છે બળતણ માટેનો આપણને સૂચકાંક મળશે, બરોબર. હવે P1Q0 આપણે જોવે છે, બરોબર. સૂત્ર ઉપરથી તમને ખબર પડી જાય. કોષ્ટકમાં આગળ મારે કઈ કઈ લાઈન બનાવવી પડશે. તમારે સિગ્મા સરવાળો કરવાનો છે P1Q0 નો, મતલબ કે P1Q0 ના ગુણાકારનો. એટલે અહીંયા તમારે P1 નો Q0 સાથે ગુણાકાર કરવો પડશે, બરોબર. એક પછી એકનો તમે જો ગુણાકાર કરતા જાઓ તો P1Q0 વાળી લાઈનમાં જવાબ આવશે. આપણે ગુણાકાર કરતા જઈએ. P1 નો Q0 સાથે 5 તેરી 15 એટલે 150. P1 ગુણ્યા Q0, 45 દુ 90 ને પાછળ એક 0 લાગે એટલે 900, 25 પંચા 125 અને 10 એકા 10. પછી સૂત્ર ઉપરથી બીજી લાઈનની ખબર પડી જાય, P0Q0, મતલબ કે P0 નો Q0 સાથે ગુણાકાર. તો P0Q0 આ બંનેનો ગુણાકાર કરતા જાઓ. 25 પંચા 125, 40 ગુણ્યા 20 એટલે 800, 22 પંચા 110 અને 0.9 ગુણ્યા 10 એટલે ખાલી 9. આ આખી લાઈનનો સરવાળો કરીએ. સરવાળાને કહેવાય સિગ્મા. કોનો સરવાળો કર્યો હતો કે P1Q0 નો. આનો ટોટલ કરશું કેલ્ક્યુલેટરની મદદથી એટલે જવાબ આવશે 1185. અને આમાં P0Q0 નો સિગ્મા, અહીંયા જવાબ મળશે 1044. તો P1Q0 નો સિગ્મા છે 1185, P0Q0 નો સિગ્મા છે 1044 ગુણ્યા 100. સાદુરૂપ આપીએ એટલે જવાબ મળશે 113.51. મતલબ કે બળતણમાં અથવા તો બળતણની પાછળ થતા ખર્ચમાં વર્ષ 2012ની સાપેક્ષે 2014માં કેટલા ટકા વધારો થયો કહેવાય તો કે 13.51% વધારો, અને આ બળતણનો સૂચકાંક છે. એવી જ રીતે આપણને આગળ આપેલી રકમમાં ખોરાક, કપડાં, ઘર ભાડું અને પરચુરણ ખર્ચ પાછળ વર્ષ 2012 કરતાં 2014માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થઈ ગયા. એટલે ખોરાક, કપડાં, ઘર ભાડું ને પરચુરણ ખર્ચ પાછળ 2012 કરતાં 2014માં જે ખર્ચો થાય છે ને એ 3 ગણો, 2.5 ગણો, 4.5 ગણો ને 3.25 ગણો થયો, બરોબર. હવે આનો મતલબ શું થાય કે તમે જો ખોરાકની પાછળ 1 રૂપિયો વાપરતા હતા એની બદલે 2014માં 3 રૂપિયા વાપરવા પડે છે, એટલે 1ના સીધા 3 ગણા થઈ ગયા. તો આધાર વર્ષનો સૂચકાંક આપણે કેટલો લઈએ છીએ હંમેશા યાદ કરો તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય 100. તો ખોરાકની પાછળ આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલા ગણો થઈ જાય 3 ગણો. મતલબ કે આધાર વર્ષનો સૂચકાંક 100 તો ખોરાકનો ચાલુ વર્ષનો સૂચકાંક તમે લેશો 300. પછી કપડાનો, જો કપડાના આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થઈ જાય 2.5 ગણો, મતલબ કે 250. પછી ઘર ભાડામાં 4.5 ગણો, મતલબ કે 450, અને પરચુરણ ખર્ચમાં 3.25 ગણો, મતલબ કે 325. એટલે કે આ દરેકના સૂચકાંકો આપેલા છે. અને એક જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એમાંનું એક બળતણ કે જેનો સૂચકાંક આપ્યો નહોતો તો એનો સૂચકાંક આપણે પહેલા કોષ્ટક ઉપરથી ગણી નાખ્યો 113.51. આગળ બધાના મહત્વ આપ્યા છે કે આ સમૂહો પાછળ કુલ ખર્ચના 42%, 15%, 10% અને 12% ખર્ચ થાય છે, બરોબર. કુલ જે ખર્ચો હોય
એમાંથી ખોરાકનો ખર્ચો 42%, કપડાનો ખર્ચો 15%, ઘર ભાડાનો ખર્ચો 10% અને પરચુરણ ખર્ચનો 12%. હવે કોની પાછળનો ખર્ચો બાકી રહ્યો? તો કે બળતણ પાછળ કેટલા ટકા ખર્ચો બાકી થાય? બરોબર, એ બાકી રહ્યો. બળતણનું મહત્વ કેટલું? આ 42% ખર્ચો થાય, મતલબ કે કુલ ખર્ચામાંથી 42% હિસ્સો ખોરાકનો, કુલ ખર્ચામાંથી 15% હિસ્સો કપડાનો, એટલે કપડાનું મહત્વ 15 કહેવાય. ઘર ભાડાનું મહત્વ 10, બરોબર, પરચુરણ ખર્ચનું મહત્વ 12. તો બળતણનું મહત્વ કેટલું? હવે આ ટકાવારીમાં છે, મતલબ ટકા 100 એ નીકળે, બરોબર. એટલે કે ખોરાક પાછળ થતો ખર્ચો પ્લસ કપડા પાછળ થતો ખર્ચો વત્તા ઘર ભાડામાં થતો ખર્ચો વત્તા પરચુરણ ખર્ચ વત્તા બળતણ, બધાની ટકાવારીનો ટોટલ કરીએ ને તો એ 100 થઈ જાય. તો અહીંયા ખોરાકમાં 42, કપડામાં 15, પછી 10 અને 12. તો બળતણની પાછળ કેટલો ખર્ચો થયો ને એ આપણને આ ગણતરીમાંથી મળી જશે. આ બધાનો સરવાળો કરવાનો. અને 79 ઓલી બાજુ બાદ થાય એટલે બળતણ પાછળ કેટલો ખર્ચ થશે એ આપણને આની ઉપરથી મળશે, બરોબર. કેલ્ક્યુલેટરની મદદથી બાદબાકી કરો તો 21% જવાબ આવે છે. મતલબ કે કુલ જે ખર્ચો છે એમાંથી 21% બળતણમાં વપરાશે. તો એ બધી જે માહિતી આપી હતી એની ઉપરથી આપણે કોષ્ટક બનાવીએ. તેમાં લખી શકાય ખોરાક, કપડા, ઘર ભાડું, પરચુરણ ખર્ચ અને બળતણનું નહોતું આપ્યું, પણ બળતણનું આપણને અલગથી કોષ્ટક આપ્યું હતું. એટલે બળતણના કોષ્ટક ઉપરથી આપણે એનો સૂચકાંક ગોતી નાખ્યો અને બધાના મહત્વનો સરવાળો 100 થાય એટલે એની ઉપરથી આપણે બળતણનું મહત્વ શોધી નાખ્યું, બરોબર. એટલે આમ કહી શકાય તો આ એક દાખલાની અંદર 2 દાખલા છે, સૂચકાંક અને ભાર. ખોરાકની અંદર આપણે જોયું હતું, રકમમાં વિધાન વાંચ્યું હતું કે ખોરાકમાં 2012 કરતા 2014માં 3 ગણો ખર્ચો થવા માંડ્યો. 3 ગણો ખર્ચો થાય છે, 3 ગણો વધ્યો એવું નથી લખ્યું. જો 3 ગણો વધારો શબ્દ વાપર્યો હોય ને તો વધે, મતલબ કે સૂચકાંક હતો 100 પ્લસ વધ્યો કેટલો? તો કે 3 ગણો. 3 ગણો એટલે 300 વધ્યો એટલે થાય કેટલો? 400. વધારો એવો શબ્દ વાપર્યો હોય, 3 ગણો વધારો, તો સૂચકાંક 400 થાય. એવું લખ્યું હોય કે 2.5 ગણો વધારો, તો હતો 100, આધાર વર્ષનો સૂચકાંક 100 હતો. 2.5 ગણો, તો 100 ના 2.5 ગણા એટલે કેટલા થાય? તો કે 250. અને એ 250 2.5 ગણો વધ્યો છે, હતો 100, 2.5 ગણો વધ્યો એટલે થાય 350. પણ અહીંયા આપણને દાખલામાં રકમમાં વધારો શબ્દ નથી આપ્યો. શું આપ્યું છે કે 3 ગણો થયો, એટલે હતો 100 એમાંથી 3 ગણો થઈ ગયો એટલે કે 300 થઈ ગયો. તો ખોરાકનો સૂચકાંક 300, બરોબર. પછી કપડામાં આપ્યું છે કે 2.5 ગણો થયો, એટલે સૂચકાંક 100 હતો એનો 2.5 ગણો, 100 ના 2.5 ગણા, 100 ને 2.5 વડે ગુણો એટલે 250, બરોબર. ઘર ભાડાનો સૂચકાંક 4.5 ગણો, 4.5 ગણો, મતલબ કે 450. પરચુરણ ખર્ચનો સૂચકાંક 3.25 ગણો એટલે 325. અને બળતણનો સૂચકાંક આપણે ગોત્યો, બરોબર. એનો જવાબ આપણે પાછળની ગણતરીમાં લાવ્યા, I બરાબર 113.51 જે આપણને મળ્યો હતો, બરોબર, આ કોષ્ટક ઉપરથી. એટલે એ અહીંયા આપણે લખી નાખશું 113.5, બરોબર, 51 કે 5. હવે બધાના ભાર લખવાના છે. તો આપણને એક રકમમાં કીધું હતું કે ખોરાકમાં જે કુલ ખર્ચો થાય છે, કુલ ખર્ચામાંથી ખોરાકની પાછળ 42%, એટલે કે ખોરાકનો ભાર છે એ 42%, કપડામાં તો કે 15%, ઘર ભાડામાં 10%, પરચુરણ ખર્ચમાં 12% અને બળતણમાં કેટલા ટકા એ આપ્યું નહોતું એની આપણે ગણતરી કરી. હવે જો બધું ટકાવારીમાં હોય ને તો આના બધા ટકા છે એ 100 કાઢેલા હોય, મતલબ કે આ બધાનો થઈને ટોટલ 100 થઈ જવો જોવે. એટલે આપણે ગણતરી કરી હતી કે 42 વત્તા 15 વત્તા 10 વત્તા 12 વત્તા બળતણ બરાબર 100, બરોબર. અને એ રીતના ગણતરી કરી 42 વત્તા 15 વત્તા 10 વત્તા 12 વત્તા બળતણ બરાબર 100. બાકી બધાનો ટોટલ કર્યો 79 આવ્યો, બરાબર. ને ઓલી બાજુ જાય 100 માંથી બાદ થયા એટલે બળતણનું મહત્વ, બળતણ પાછળ થતો ખર્ચો આપણને 21% મળ્યો હતો, એટલે બળતણનું મહત્વ 21 થશે. સૂચકાંક I, ભાર W
એની ઉપરથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવા માટે અહીંયા લાઈન થશે IW ની 300 ગુણ્યા 42. 300 ગુણ્યા 42 કરીએ એટલે થશે 12,600. બરોબર. દરેકનો હવે હું ગુણાકાર કરતો જાઉં છું અને આ હવે સિમ્પલ રકમ થઈ ગઈ. આની ગણતરી તમને ફાવશે. આવા ઘણા દાખલા આપણે અગાઉ ગણી ચૂક્યા છીએ. અને આનો ટોટલ કરીએ એને કહેવાય સિગ્મા IW. એનો જવાબ થશે 27,133.71. અને અહીંયા લખવાનું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સિગ્મા IW નો જવાબ આવ્યો 27,133.71. સિગ્મા W મતલબ કે W વાળી જે લાઈન છે, ભાર વાળી લાઈન, એનો આખાનો સરવાળો તો એ 100. આનો જવાબ થશે 271 પોઈન્ટ. અહીંયા પોઈન્ટ આવે 100 વડે ભાગો એટલે 2 વખત ખસી જાય. બરોબર. 2 આંકડા લખવાના હોય પણ ત્રીજો આંકડો 5 કરતા મોટો છે એટલે અહીંયા એક હું વધારી દઈશ અને 34 કરી નાખીશ. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 271.34 થયો. આની અંદર જીવન નિર્વાહ એટલે કે જીવનના નિર્વાહ માટેની બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ ગયો. બરોબર. બળતણ વિશેની માહિતી નહોતી આપી. ખાલી આપણને ખોરાકમાં કેટલા ગણા, કપડામાં, ઘરભાડા, પરચુરણ ખર્ચમાં કેટલા ગણા થયા અને એનો મહત્વ કેટલું, એમાં કેટલો ખર્ચો થયો આપ્યો. બળતણ વિશેની માહિતી નહોતી બંને. તો બળતણ વિશેનું પાછું અલગથી આપણને કોષ્ટક આપ્યું હતું. ઈ કોષ્ટક ઉપરથી આપણે બળતણનો સૂચકાંક ગોત્યો. બરોબર. ઈ સૂચકાંકનો ઉપયોગ આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવા માટે કર્યો. અને આપણને ખબર છે કે બધા પાછળ થતો ખર્ચો એને કુલ 100% પ્રમાણે ગણીએ એટલે બધાનો સરવાળો થઈને 100 થવા જોઈએ. તો વચ્ચે જે એનું મહત્વ ઘટતું હતું બળતણનું, ઈ ગોતી નાખ્યું. એની ઉપરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણ્યો. બરોબર. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બરોબર. ખાસ રિવિઝન કરીને આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરજો. હોમવર્કની અંદર હું તમને મોકલું છું કે આને લગતા બીજા કેવા આ પ્રકારના દાખલાઓ છે.